નમસ્કાર મિત્રો, મારું નામ રઘુ છે। હું એક નાનકડા ગામમાં રહું છું અને ગામથી થોડે દૂર આવેલી મારી જમીનમાં ખેતી કરીને જીવન પસાર કરું છું। મારી ઉંમર લગભગ 38 વર્ષની છે। મારા માતા પિતાનું અવસાન ઘણા વર્ષો પહેલા થઈ ગયું હતું, એટલે હું એકલો જ રહેતો હતો। ઘરમાં મારી સાથે માત્ર 2 ગાયો અને એક નાનું કૂતરું હતું। લગ્નની ઉંમર તો ઘણી થઈ ગઈ હતી, પરંતુ મારા નસીબમાં લગ્ન હશે કે નહીં એ મને ખબર નહોતી। હું મારા કામમાં જ ખુશ રહેતો હતો। એક દિવસ ચોમાસાની ઋતુમાં હું શહેરના બજારમાં ખેતીનું બીજ લેવા માટે ગયો। બજારમાં કામ પૂરું કરતા મને ઘણું મોડું થઈ ગયું। રાત્રે લગભગ 9 વાગ્યે હું ગામ તરફ પાછો ફર્યો અને થોડા સમયથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। બસમાંથી ઉતર્યા પછી મને મારા ઘર સુધી લગભગ 2.5 કિલોમીટર ચાલવાનું હતું। રસ્તો કાદવથી ભરાઈ ગયો હતો। હું છત્રી લઈને ધીમે ધીમે ઘરે જઈ રહ્યો હતો। ગામની બહાર એક જૂનો પુલ આવતો હતો। પુલની બાજુમાં એક નાનું બંધ પડેલું બસ સ્ટેન્ડ હતું। ત્યાંથી પસાર થતો હતો ત્યારે અચાનક મને કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાયો। પહેલા તો મને લાગ્યું કે કદાચ વરસાદના અવાજને કારણે મને ભ્રમ થયો હશે, પરંતુ થોડું આગળ જઈને ફરી એ જ અવાજ સંભળાયો। મેં છત્રી એક તરફ કરી અને બસ સ્ટેન્ડની અંદર જોયું। ત્યાં એક યુવતી ભીંજાયેલી હાલતમાં જમીન પર બેઠી હતી। તેની બાજુમાં લગભગ 2 વર્ષનો એક નાનો બાળક ઊંઘી રહ્યો હતો। યુવતીના કપડાં આખા ભીના થઈ ગયા હતા અને તેના હાથમાં એક જૂની થેલી હતી। મેં પૂછ્યું, તમે અહીંયા આટલી રાત્રે કેમ બેઠા છો? વરસાદમાં બાળક સાથે બહાર રહેવું જોખમી છે। યુવતીએ મારી તરફ જોયું, પરંતુ કંઈ બોલી નહીં। મેં ફરી કહ્યું, ડરશો નહીં, હું આ જ ગામનો છું। જો કોઈ મુશ્કેલી હોય તો મને કહો। તે ધીમેથી બોલી, મારે ક્યાં જવું એ મને જ ખબર નથી। મેં પૂછ્યું, તમારું ઘર ક્યાં છે? તે બોલી, હતું, હવે નથી। તેની આ વાત સાંભળીને હું થોડો ચોંકી ગયો। મેં પૂછ્યું, એટલે? તે આંખો લૂછતા લૂછતા બોલી, મારું નામ નિશા છે। મારા પતિનું 2 વર્ષ પહેલા અવસાન થયું। શરૂઆતમાં સાસરિયા વાળાઓએ મને અને મારા બાળકને રાખ્યા, પરંતુ પછી તેને લાગ્યું કે હું તેના ઘરમાં ભાર બની ગઈ છું। આજે સાંજે તેમણે મને બાળક સાથે ઘરની બહાર કાઢી મૂકી। મારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી। મેં કહ્યું, પણ તમે કોઈ સગા પાસે જઈ શકો છો? તેણે માથું હલાવીને કહ્યું, મારા માતા પિતા નથી। ભાઈ છે, પણ તે પોતે ગરીબ છે અને તેની પત્ની મને રાખવા તૈયાર નથી। હું આખો દિવસ અહીંયા ત્યાં ભટકતી રહી અને હવે વરસાદમાં અહીંયા આવીને બેઠી છું। મેં બાળક તરફ જોયું। તે ઠંડીથી ધ્રુજી રહ્યું હતું। મેં તરત મારી છત્રી તેની ઉપર કરી અને કહ્યું, ચાલો, પહેલા મારા ઘરે ચાલો। રાત અહીંયા પસાર કરવી યોગ્ય નથી। નિશાએ તરત કહ્યું, ના, હું તમારા ઘરે નહીં આવું। લોકો શું કહેશે? મેં જવાબ આપ્યો, આ સમયે લોકો શું કહેશે એ વિચારવાનો સમય નથી। બાળક બીમાર પડી જશે। તમે મારા ઘરે મહેમાન બનીને આવજો। સવારે જે કરવું છે એ કરશું। તે હજુ પણ અચકાતી હતી। મેં કહ્યું, જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો ગામના સરપંચના ઘરે લઈ જઈશ, પરંતુ આ વરસાદમાં બાળકને લઈને અહીંયા બેસી ન રહ્યો। મારી વાત સાંભળીને તે ઊભી થઈ। મેં
બાળકને મારી છત્રી નીચે રાખ્યો અને અમે ધીમે ધીમે મારા ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં નિશા એકદમ ચૂપ હતી. લગભગ અડધા કલાક પછી અમે મારા ઘરે પહોંચ્યા. મેં દરવાજો ખોલ્યો અને કહ્યું, તમે અંદર આવો, પહેલા કપડાં બદલો. મારા ઘરમાં એક ખાલી ઓરડો હતો. મેં તેમાં જૂના પણ સાફ કપડાં રાખ્યા હતા. મેં તેને કહ્યું, આ કપડાં પહેરી લો. બાળકને પણ આ સૂકા કપડાં પહેરાવી દો. હું બહાર નીકળી ગયો, જેથી તેને સંકોચ ન થાય. થોડા સમય પછી તે બહાર આવી. મેં જોયું કે બાળક હજુ પણ ઊંઘી રહ્યું હતું. મેં ચૂલો સળગાવ્યો અને ગરમ દૂધ બનાવ્યું. બાળક જાગ્યું ત્યારે નિશાએ તેને દૂધ પીવડાવ્યું. પછી મેં પૂછ્યું, તમે કંઈ ખાધું છે? તેણે કહ્યું, આજે બપોરથી કશું ખાધું નથી. હું તરત રસોડામાં ગયો. મેં ઝડપથી રોટલી, શાક અને દાળ બનાવી. થાળી તેની સામે મૂકીને કહ્યું, પહેલા ખાઈ લ્યો, પછી વાત કરશું. તે થાળી જોઈને બોલી, મને ખાવાની ઈચ્છા નથી. મેં કહ્યું, ભૂખ ન હોય તો પણ 2 કોળિયા ખાઈ લ્યો. તમે નબળા પડી જશો તો બાળકને કોણ સંભાળશે? તેણે ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મેં પૂછ્યું, શું થયું? તે બોલી, છેલ્લા 2 વર્ષમાં કોઈએ મને આ રીતે બેસાડીને ભોજન આપ્યું નથી. મેં કહ્યું, આમાં રડવાનું શું છે? તમે માણસ છો અને ભૂખ્યા માણસને ભોજન આપવું એ સામાન્ય વાત છે. તે ચૂપચાપ ભોજન કરતી રહી. ભોજન પછી મેં બાળક માટે અને નિશા માટે પણ સૂવાની વ્યવસ્થા કરી. મેં કહ્યું, તમે આ રૂમમાં સૂઈ જજો, દરવાજો અંદરથી બંધ કરી દેજો. હું બહારના ઓરડામાં સૂઈશ. તે બોલી, તમારા જેવા માણસો પણ દુનિયામાં હોય છે એ મને આજે ખબર પડી. મેં હસીને કહ્યું, દુનિયામાં સારા લોકો પણ છે અને ખરાબ લોકો પણ છે. બસ આપણે કોને મળીએ એ નસીબની વાત છે. તે રાત્રે હું બહાર સૂવા ગયો, પરંતુ ઊંઘ આવતી નહોતી. મારા મનમાં વારંવાર વિચાર આવતો હતો કે આ સ્ત્રીને તેના પોતાના લોકોએ આટલી ખરાબ સ્થિતિમાં કેમ મૂકી હશે. આખરે રાત્રે ક્યારે ઊંઘ આવી તેની ખબર ન પડી. સવારે ઉઠ્યો ત્યારે ઘરમાંથી વાસણો ખખડવાનો અવાજ આવતો હતો. હું અંદર ગયો તો નિશા ચા બનાવી રહી હતી. મેં કહ્યું, તમે શા માટે કામ કરો છો? મહેમાન બનીને આરામ કરો. તે બોલી, મારે મહેમાન બનીને રહેવું નથી. તમે મારી મદદ કરી છે, પરંતુ હું કોઈના ઘરમાં મફતમાં રહેવા માંગતી નથી. મેં કહ્યું, હવે તમે ક્યાં જશો? તે બોલી, મને ખબર નથી. મેં થોડો વિચાર કર્યો અને કહ્યું, મારી પાસે ખેતર છે. જો તમને કામ આવડે તો તમે મારી સાથે કામ કરી શકો છો. હું તમને મહેનતાણું આપીશ. નિશાએ તરત કહ્યું, મને ખેતીનું કામ આવડે છે. મેં કહ્યું, તો પછી આજથી જ તમે મારી સાથે કામ કરો. તે મારી સાથે રહેવા તૈયાર થઈ ગઈ, પરંતુ તેણે એક શરત રાખી. તે બોલી, હું તમારા ઘરમાં નહીં રહું. જો શક્ય હોય તો ખેતરની બાજુમાં જે જૂનો ઓરડો છે તેમાં રહીશ. મેં કહ્યું, મને કોઈ વાંધો નથી. મેં એ ઓરડાની સફાઈ કરાવી, જૂનો પંખો લગાવ્યો, ગાદલું આપ્યું, બાળક માટે એક નાનો પલંગ પણ ગોઠવ્યો. હવે નિશા ત્યાં રહેવા લાગી. બીજા દિવસથી તે ખેતરમાં મારી સાથે કામ કરવા આવતી. તે ખૂબ મહેનતી હતી. સવારે વહેલી ઉઠીને બાળકને તૈયાર કરતી
અને પછી ખેતરમાં આવી જતી. બપોરે બાળકને ઝાડની છાયામાં બેસાડતી અને પોતાનું કામ કરતી. ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. લગભગ 3 મહિના પછી મને લાગ્યું કે પહેલા સાંજ પડતા જ મારું ઘર સૂનું લાગતું હતું. હવે બાળક આંગણામાં દોડતું અને નિશા રસોડામાંથી મને અવાજ આપતી, હાથ મોઢું ધોઈ લ્યો, ચા તૈયાર છે. મને પણ આ બધું ગમવા લાગ્યું હતું, પરંતુ મેં ક્યારેય મારા મનની વાત તેને કહી નહોતી. એક દિવસ હું બજારમાંથી પરત આવતો હતો, ત્યારે મને રસ્તામાં બાળક માટે સુંદર નાનું રમકડું દેખાયું. મેં તે ખરીદી લીધું. સાથે નિશા માટે સાદી પણ સુંદર સાડી પણ લીધી. ઘર પહોંચીને મેં સામાન તેને આપ્યો. તે આશ્ચર્યથી મારી સામે જોઈ રહી. તેણે પૂછ્યું, આ શા માટે? મેં કહ્યું, કોઈ ખાસ કારણ નથી, બસ મન થયું એટલે લઈ આવ્યો. તે બોલી, મારા માટે કોઈએ છેલ્લે ક્યારે કંઈક ખરીદ્યું હતું એ મને પણ યાદ નથી. મેં કહ્યું, હવે જૂની વાતો ભૂલી જાઓ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, રઘુ, તમે મારી સાથે જે કરો છો તે દયા છે કે કંઈ બીજું? હું થોડી વાર ચૂપ રહ્યો. પછી મેં કહ્યું, દયા હોત તો કદાચ આટલા મહિના સુધી તારી સાથે કામ ન કરત. મને તારો સ્વભાવ ગમે છે, તારી મહેનત ગમે છે, અને સૌથી વધારે તારી સચ્ચાઈ ગમે છે. નિશા મારી તરફ જોઈ રહી. મેં કહ્યું, પણ હું તને કોઈ નિર્ણય માટે દબાણ નહીં કરું. તું સ્વતંત્ર છે. તે દિવસે તેણે કોઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસો સુધી અમારી વચ્ચે આ વાત ફરી થઈ નહીં. એક સાંજે ખેતરમાંથી પાછા ફર્યા પછી ભારે પવન શરૂ થયો. નિશા બાળકને લઈને ઓરડામાં જતી હતી. ત્યારે તેણે મને કહ્યું, રઘુ, હું તમને કંઈક કહેવા માંગુ છું. મેં કહ્યું, બોલ. તે બોલી, મને શરૂઆતમાં તમારાથી બહુ ડર લાગતો હતો. મને લાગતું હતું કે દુનિયામાં કોઈ માણસ કોઈ કારણ વગર મદદ કરતો નથી. પરંતુ તમે ક્યારેય મારી મજબૂરીનો લાભ લીધો નથી. તમે મને કામ આપ્યું, માન આપ્યું, અને મારા બાળકને પણ પોતાનું માન્યું. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, જો તમે આજે પણ મને સ્વીકારવા તૈયાર હો તો હું તમારો હાથ પકડવા તૈયાર છું. પરંતુ એક વાત છે, મારા બાળકને ક્યારેય પરાયો ન માનતા. મેં તરત કહ્યું, આ બાળકને પરાયો માનવાનો પ્રશ્ન જ નથી. જો હું તને જીવનસાથી તરીકે સ્વીકારું છું તો બાળક પણ મારા જીવનનો ભાગ છે. નિશા રડી પડી. મેં તેની તરફ હાથ આગળ કર્યો. તેણે ધીમેથી મારો હાથ પકડી લીધો. ત્યાર પછી અમે થોડા દિવસ પરિવારના મોટા લોકો સાથે વાત કરી. કેટલાક લોકોએ વિરોધ કર્યો. કોઈએ કહ્યું કે વિધવા સ્ત્રી સાથે લગ્ન કરીને રઘુ શું કરશે? કોઈએ કહ્યું કે લોકો શું કહેશે? પરંતુ મેં એક જ જવાબ આપ્યો, લોકો મારા સાથે જીવન જીવવા નહીં આવે. જીવન મારે અને નિશાએ સાથે જીવવાનું છે. અંતે ગામના વડીલો પણ રાજી થયા. થોડા અઠવાડિયા પછી નજીકના મંદિરમાં સાદગીથી અમારા લગ્ન થયા. નિશાના બાળકને મેં પોતાના બાળકની જેમ સ્વીકાર્યું. મિત્રો, ક્યારેક ભગવાન રસ્તો બંધ કરે છે, પરંતુ એ જ સમયે બીજો રસ્તો પણ ખોલી દે છે. બસ આપણને એ રસ્તો દેખાતો હોવો જોઈએ. મિત્રો, માણસની સાચી ઓળખ તેની પાસે કેટલા પૈસા છે તેનાથી થતી નથી. માણસની ઓળખ એનાથી થાય છે કે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તે કેટલો માનવ બની શકે છે. મિત્રો, જો તમે રઘુની જગ્યાએ હોત
તો વરસાદની એ રાતે તમે નિશાને તમારા ઘરે આશરો આપત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવી જ એક નવી અને હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ખુશ રહો. જય હિન્દ. આવજો મિત્રો.